આપ સાંભળી રહ્યા છો પુસ્તક શ્વાસની સેરેન્ડિપિટી, જીવતા હોવાનો સુખદ સંયોગ. પુસ્તકના લેખક છે ડૉક્ટર નિમિત્ત ઓઝા અને વાચક છે પાર્થ તારપરા. પ્રકરણ 1. આદરયુક્ત અળગાપણું. કવિ જવાહર બક્ષીની ગઝલનો એક સુંદર શેર છે કે દૂરતા કોઈ વખત મોંઘી પડી, દૂરતા કોઈ વખત મોંઘી પડી, પણ નિકટતા તો સતત મોંઘી પડી. આંખની સાવ નજીક રાખેલી વસ્તુઓ બરાબર જોઈ શકાતી નથી. વસ્તુઓ હોય કે ચહેરાઓ, એ સ્પષ્ટ જોવા માટે તેમને આંખોથી દૂર થોડા અંતરે રાખવા પડે છે. બંને પગ બાંધી દેવામાં આવે તો ચાલવામાં તકલીફ પડે છે. સરખી રીતે ચાલવા માટે પણ બે પગ વચ્ચે અંતર હોવું જરૂરી છે. જિંદગીના પ્રવાસમાં ગમતી વ્યક્તિઓની સાથે એક જ રસ્તા પર અલગ અલગ વાહનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે બે વાહન વચ્ચે સુરક્ષિત અંતર રાખવું જરૂરી છે. જિંદગીની ગતિને સૌથી મોટી બ્રેક પરિચિત લોકોની ગીચતા જ મારતી હોય છે. ગીચતા ન તો આપણો સ્વભાવ છે, ન તો સગવડ. મુલાકાત અને સંગાથનો અતિરેક ક્યારેક ફરિયાદો અને અણગમાનું ઉદ્ભવ સ્થાન હોય છે. ચાહત ટકાવી રાખવા માટે સમયસર અળગા થવું પણ એટલું જ જરૂરી છે. વસ્તુ હોય કે વ્યક્તિ, કમનસીબે એની ગેરહાજરી જ એમની જરૂરિયાતોનો અહેસાસ કરાવતી હોય છે. ગમતી વ્યક્તિને એટલી સ્પેસ તો આપવી જ જોઈએ કે એને આપણને મિસ કરવાનો ચાન્સ અને સમય મળે. કોઈની યાદ આવવા માટેની પૂર્વશરત જ એ છે કે એ વ્યક્તિ આપણાથી દૂર હોવી જોઈએ. કોણ વધારે ગમે છે એની જાણ તો જ થશે જો બીજી કેટલીય અણગમતી વ્યક્તિઓનો પરિચય થશે. કોઈ પણ વ્યક્તિની એમઆરપી જાણવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે થોડો સમય એમની ગેરહાજરીનો સ્વીકાર કરીએ. વ્યક્તિનું સતત સાનિધ્ય કોઈ પણ સંબંધના દીર્ઘાયુષ્ય માટે હાનિકારક છે. વ્યક્તિનો અભાવ જ તેને મળવાની અને મેળવી લેવાની ઝંખનાને જીવતો રાખે છે. વ્યક્તિને વધારે ચાહવા માટે તેની સાથે આપણું આદરયુક્ત અળગાપણું જરૂરી છે. દોડીને ગળે મળવાની શક્યતા તો જ રહેલી છે જો વ્યક્તિ આપણાથી લાંબા અંતરે ઊભી હોય. દોડીને મળવાની ઈચ્છા થવા માટે પણ વચ્ચે થોડું અંતર રાખવું જરૂરી છે. સતત અને સાવ નજીક રહેલી વ્યક્તિઓની નબળાઈઓ આપણે મેગ્નિફાઇંગ ગ્લાસથી જોવા લાગીએ છીએ. જે વ્યક્તિ દૂર હોવાથી સતત તેની યાદ આવતી, એ જ વ્યક્તિ જો સતત નજીક હોય તો આપણે તેની ફરિયાદ કરવા લાગીએ છીએ. પ્રેમ ટકાવી રાખવા માટે અંતર બદલવાને બદલે આપણે સામેવાળી વ્યક્તિના સ્વભાવને બદલવાની મથામણ કરીએ છીએ. ડુંગરાને રળિયામણા બનાવવા માટે દૂરથી જ જોવા પડે છે. સંબંધોના દીર્ઘાયુષ્ય અને એ આપણી અંગત સુખાકારી માટે કવિ વિનોદ જોશી એક સરસ શબ્દ પ્રયોજે છે, તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય. એટલે કે ઇન્ટિમસી ખરી, પણ તટસ્થતાપૂર્વક. બે વ્યક્તિઓ જ્યારે એકબીજાની અત્યંત નજીક આવી જાય છે ત્યારે અપેક્ષાઓનો જન્મ થતો હોય છે. આ અપેક્ષાઓ જ મોટી થઈને ફરિયાદો બનતી હોય છે. પરિચિત હોય કે અજાણી, કોઈ પણ વ્યક્તિ સાથે એસ્થેટિક ડિસ્ટન્સ જાળવી રાખવાની સભાનતા સંબંધોને વર્ષો સુધી ટકાવી રાખે છે. કોઈ પણ વ્યક્તિનો અતિરેક એ વ્યક્તિ માટે ઉદાસીનતાનું નિર્માણ કરે છે. આ જ સંદર્ભમાં ઇરશાદ કામિલની ગમતી પંક્તિઓ આપણને સૌને લાગુ પડે છે. કુછ રિશ્તો કા નમક હી दूरी होता है, ना मिलना भी बहुत जरूरी होता है. પ્રકરણ 2. પ્રિય પત્નીને. તને વાવાઝોડા સાથે સરખાવતા મેસેજીસ અને લગ્ન જીવન ઉપર કરાયેલા અસંખ્ય જોક્સ વાંચી અને ફોરવર્ડ કરીને હું રાજી થતો હોઉં છું. વર્ષોથી પત્ની ઉપર બનતા જોક્સ અને મજાકની જાણ હોવા છતાં પણ એનો વિરોધ ન કરવા બદલ તારો આભાર. તારી મજાક ઉડાવીને પણ અંતે તો હું ખુશ જ થતો હોઉં છું. એવું વિચારીને કદાચ તું માફ કરી દેતી હોઈશ. લગ્ન પછી પૈસા અને તારી નબળાઈઓ ગણવામાં એટલો બધો વ્યસ્ત થઈ ગયેલો કે તારી ઉદારતા તરફ ધ્યાન જ ના આપી શક્યો. એ દરેક પતિની ફરજ છે કે જેટલી નિષ્ઠા અને પ્રામાણિકતાથી એની પત્ની સાથે દલીલબાજી અને ઝઘડાઓ Sample complete. Ready to continue?